પણ મેજર અત્યારે ગઈકાલે વિબ્યોર સ્કૂલમાં ઓર્ડર કર્યો, અમે નોટિસ ઇસ્યુ કરી છે. એના 4 ભંગ કરેલા છે શાળાએ. જેમ આપ જાણો છો, એમણે જરૂરી તક સાંભળવાની આપી છે અને જરૂરી સંતોષકારક જવાબો નહીં મળવાથી અમે એમને ચાર ભંગ બદલ નોટિસ ઇસ્યુ કરેલી છે. એમાં 4 ભંગમાં પહેલો ભંગ એ છે કે જે જરૂરી એફઆરસીનો ઓર્ડર હોય એ નોટિસ બોર્ડ પર મૂકવો પડે. એ શાળાએ નોટિસ બોર્ડ પર ઓર્ડર નથી મૂક્યો, એના બદલ 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. બીજું, શાળા એફઆરસીના એક્ટ પ્રમાણે 1 ક્વાર્ટરની ફીસ એડવાન્સમાં લઈ શકે, પણ શાળાએ 2 ક્વાર્ટરની ફી એડવાન્સમાં લીધેલી છે. એના બદલ 1 લાખનો પેનલ્ટી કરવામાં આવી છે. નંબર 3, જે વાલીઓ તરફથી કમ્પ્લેન આવી હતી એના માટે એફઆરસી અને ડીઓ ઓફિસે એક તપાસ સમિતિની નિમણૂક કરી હતી અને તપાસ સમિતિ ત્યાં ઇન્સ્પેક્શન માટે ગઈ હતી. ત્યારે જરૂરી દસ્તાવેજ નહોતા મળ્યા, તપાસ સમિતિને આપવામાં આવ્યા નથી અને જરૂરી કોઓપરેશન નહીં મળવાથી 3 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. અને નંબર 4, સેમ પ્રિમાઇસીસમાં શાળામાં પ્રી પ્રાઇમરીની શાળા પણ ચાલે છે. જે કાયદા પ્રમાણે એફઆરસી એક્ટ પ્રમાણે 2023-24થી 25-27 સુધીનો ઓર્ડર મંજૂર કરાવવો પડે. એ ઓર્ડર મંજૂર કરાયા વગર શાળા ફીસ લઈ રહી છે, જે એક ગુનો છે એફઆરસીના એક્ટ પ્રમાણે, અને એના માટે 5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. એમ ટોટલ 10 લાખ રૂપિયાનો શાળાને દંડ કરવામાં આવ્યો છે. અને જરૂરી હિયરિંગમાં જરૂરી દસ્તાવેજો એ લોકો પ્રોડ્યુસ કરી શક્યા નથી અને સંતોષકારક જવાબ આપી શક્યા નથી.